જે ખેતરોમાં ફેરફાર કર્યો છે એ આ તમારા ગામની હદ રહી બીજા ગામની સીમમાં વહી ગઈ તો તમને કઈ પૂછવામાં આવ્યું હતું? પૂછ્યા વગર હવે હમણાં ફેરફાર કરી નાખ્યો. તો હવે તમારા ખેતરમાં વાંધો શું પડી ગયો? તો આને માટે તમે કઈ અરજી બરજી કઈ કરેલી? હા, તો આવી રીતે ગામમાં કોઈને પૂછવામાં નથી આવ્યું? હા ભાઈ, તમારા કઈ ખેતરમાં કઈ ફેરફાર આખા ગામના ફેરફાર થઈ ગયો છે? કોઈ ગામના પૂછવામાં આવ્યું નથી? પૂછવામાં નથી આવ્યું, હમણાં સીધો સરકારે હમણાં ફેરફાર કરી નાખ્યો વગર પૂછે ફેરફાર કર્યો છે? બોલો, આવું કઈ કરે છે કે કઈ વગર પૂછે બીજો ક્યાંય ફેરફાર કરવામાં આવે? બીજો નવીનમાં ફેરફાર શું કરવામાં આવ્યું? એટલે કઈ હમણાં કાઢી નહીં ગયા? હમણાં એટલે કેટલું થયું? કે 2-3 દિવસ હમણાં તો તમે એમ કહેતા હતા કે તમારા છોકરાને 16 તારીખે તમે ફોટો પડાવ્યો. હમણાં એ બોલા તમારા છોકરાએ 16 તારીખનો ફોટો પડાવ્યો ત્યારે તમારું નામ આપ્યું તો હમણાં 2-3 દિવસ ફેરફાર થયો. 2-3 દિવસ આ સરકાર હમણાં વગર પૂછે જે કઈ કામ કરે વગર પૂછે કરે. દાયાભાઈ ધરમસિંહભાઈ, એટલે મૂળ તમે કયા ગામના? જોગડના. તો આ ખેતરોમાં ફેરફાર કર્યો તો તમને કોઈને કઈ પૂછ્યું હતું? કોઈએ કઈ પૂછ્યું જ નથી? બરોબર. તો તમારું નામ શું છે? મહાદેવ પરસોત્તમ. બરોબર. તો તમને કઈ પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ ખેતરોમાં ફેરફાર કરવામાં આવે છે કે તમે એમણામ સીધો જ ફેરફાર કરી નાખ્યો? બરોબર. તમારું નામ શું છે ભાઈ? મારું નામ ઠાકરસિંહભાઈ. હા, ઠાકરસિંહભાઈ, તમને કઈ આ જે સરકાર રહી હદમાં ફેરફાર કર્યો હતો તો તમને કઈ પૂછવામાં આવેલું ખરું? ના, એમને કઈ ખબર નથી. આ ગામમાં કોઈ ના કે ખાતા બદલાવીને શું કર્યું કોઈને ખબર જ નથી. તો આ તમારા ગામના ખેતરો કેટલા ગયા? હા, તો 100-150 ખેતરની આડોની વાત થાય. બધા આડોરા ખાતા ચડાવી દીધા. હા ભાઈ, તમારું નામ શું છે? મારું નામ ગોગજી ધરમસિંહ. હા ગોગજીભાઈ, આ જે હદમાં ફેરફાર કરવામાં આવ્યો તો તમને કઈ ખબર ખરી? કઈ ખબર અમને નથી. ખેડૂને વગર ખેડૂને ખબર હમણાં વગર પૂછે ફેરફાર કરી વગર પૈસા ફેરફાર કરી અને શેમાળાનું આવડાનું પરચણ રૂપું કરી દીધું. હા, અને આ સરકાર તો એમ લખે છે કે ઢોલ વગાડીને દાંડી પીટી અને આ હદમાં ફેરફાર કરવામાં આવે તો આ લોકોએ ઢોલ વગાડી દો? ના, કોઈ પણ ખેડૂને ખબર નથી. બિન ખબરે આ બધું કામ ચાલુ કરી દીધું. હા ભાઈ, તમારું નામ શું છે? મારું નામ ભીખાભાઈ. હા ભીખાભાઈ, તો આ જે હદમાં ફેરફાર કરવામાં આવ્યો તો તમને કઈ ખબર ખરી? અમને કઈ ખબર નથી. તમને કઈ પૂછવામાં નથી આવ્યું? તો જૂના તમે ખાતેદારો ક્યાં અહીંયા મૂળ ખોડીના કે જોગડના? જોગડના. બરોબર. રજવાડા સ્ટેટ વખત તમે ખાતેદાર હતા? જિલ્લા ઝાલાવાડ ધાંગધ્રા સ્ટેટના ખાતેદાર હતા એવું કહેવાનું થાય તમારું? બરોબર. તો આ જિલ્લા ઝાલાવાડ સ્ટેટે તમને જમીન ફાળવવામાં આવી હતી તો ખોડની હદમાં કેવી રીતનું ગયું? શું ખબર પડે? 2-3 વર્ષમાં જઈ છે. 2-3 વર્ષમાં ગયું તો ખાતેદારોને પૂછ્યું તો છે ને? ના ના, ખબર નથી. હા ભાઈ, તારું નામ શું છે ભાઈ? હા ભરતભાઈ, તમારા બાપ દાદાની જમીન ગામમાં ખરી જાય? હા, કેટલી આશરે? 40-42 એકર. તો 40-42 એકર જમીનમાં તમારા કઈ ખેતરો ખોડની અંદર ગયા? હા, તો તમને કઈ પૂછવામાં આવ્યું? કોઈ જાતનું કઈ પૂછવામાં આવ્યું નથી. અને સરકારે કઈ નોટિસ બજાવી એમાં કઈ કોઈ લોકોની ખાતેદારોની સાઈન લીધેલી? કોઈ ને વગર સાઈન અને વગર ખાતેદારોને પૂછ્યા વગરનો ફેરફાર કરી નાખવામાં આવ્યો? ભલે ભલે. જીવન મોહન. જીવન મોહન એટલે આમ જીનાતી દલવાડી. તો તમારે આ જે હદમાં 2004 માં કઈક ફેરફાર કર્યો એવી વાત સાંભળી તો સાચી વાત છે? આપણે કઈ ખબર નથી ને મેળે ફેરફાર કર્યો. હા, તો એમાં કઈ તમારા ખેતરમાં કઈ તકલીફ જેલું હે? હા. એટલે કેવી રીતનું ગયું? એની ખોડની હદમાં વહી ગયું હતું. પેલા જોગડીમાં 50 વર્ષ પહેલા હશે જ. આઝાદી વખત નું હતું. અત્યારે વહી ગયું ખોડની. એટલે તમને કઈ સાઈન કરવામાં આવી કે પૂછવામાં આવ્યું એવું કઈ નથી? આપણને કોઈ જાતનું કઈ જવાબ પૂછ્યું જ નથી. ભલે. તમારું નામ ભાઈ? મારું નામ અવસરભાઈ. હા અવસરભાઈ, હા, તમારા ખેતરો કઈ ખોડમાં ગયા ખરા? અમારે જમીન ખોડ મને છે પણ આપણા ગામની સીમાડાનું છે એટલે જમીન બધી ગઈ છે. એટલે સીમાડાના કેટલા ખેતરો મને જે લગભગ 150 ખેતર જેવી જમીન ગઈ છે. હા ભાઈ, તમારું નામ? મારું નામ એમ. હા એમ ભાઈ, આ જે જોગડની હદ જે બીજી સ્કીમની અંદર ગઈ તો તમને કોઈને કઈ ગામડાને પૂછવામાં આવ્યું હતું ખરું? ના, કોઈને ગામડાને પૂછવામાં નથી આવ્યું. તો ગામડાને તકલીફ શું થાય આ બીજાની હદ ફેરફાર કર્યો
તો શું એમના ખેતર જોગણના ખાતામાં હતા, અત્યારે ખોડના ખાતામાં કરી. એટલે તમારું કેવું એમ થાય કે ગામની પંચાયત મૂકી અને બીજાની ગામના વિઘોટી વગેરે કે પાક ધિરાણ લેવા બીજાની ગામમાં જવું પડે એવું ખરું? હા બરોબર. હા તમારું નામ? હા પ્રેમજીભાઈ, આ ખેતરોમાં હદમાં ફેરફાર કરવામાં આવ્યો તો તમને કોઈને પૂછેલ ખરું? સરકારે કોઈને કઈ જાણ જ નથી કરી. અને તમારા ખેતરો ગયા તો એમાં કઈ તકલીફ ખરી? કઈ તકલીફ છે અહીંયા વિઘોટી વેરા ભરવા જવું પડે. અને બીજી કઈ નવીનમાં ઢોર નહીં, માલ નહીં, રંજેડું બીજું કઈ એવું કઈ ખરું? રંજાટ તો થાય જ. હા તો રંજાડ કેવી રીતની શું તમે એને ના પાડો ખેતરોમાં તો શું કહે? ના પાડે તો એટલે શું એનું કહેવાનું એમ થાય કે અમારા ગામની હદે, તમારા ગામની તો જૂની તો સ્ટેટ વખતની તો તમારા ગામની હદે હતી એવું હતું ને? હા ભાઈ તમારું નામ શું છે ભાઈ? હરજીભાઈ. હા હરજીભાઈ, આ ખેતરોમાં તમારે કઈ વાંધો ખરો? ઘણું વાંધો, મારું તો બધું લઈ ગયા ખોળમાં કાઢી. બધું ખોળમાં કાઢી દીધું. અને ખેતરોમાં કઈ વધુ ઓછું થયું કે કઈ ફેરફાર થયા? પણ આમ ખેતર તો કોઈ 6 નંબર મળતો નથી. આમ તો હકપત્ર 6 નંબર ગામમાંથી નથી મળતો. એટલે હકપત્ર ને તમારે શું ઉપયોગમાં લેવો? પાક ધિરાણ કે કોઈ લોન કે સહાય? મને મળતું નથી. તમને 2 વર્ષથી પાક ધિરાણ મળતું નથી તો ગવર્મેન્ટમાં તમે જાણ કરેલી, અરજી કરેલી કઈ? અરજી કરેલી ને? હા તો હજી કઈ ફેરફાર નથી થયો? હજી કઈ થયું નથી. થોડા કરીને અને આગ લાગતી નથી. તમારે કેવું? મારું નામ ગોરધન. હા ગોરધનભાઈ, આખું નામ તમારું? ગોરધનભાઈ મોહનભાઈ. હા તો આ જે હદમાં કઈ ફેરફાર કરવામાં આવ્યો તો ગામના કોઈને પૂછેલું એવું કઈ ખરું? કઈ કોઈ જાતનું ફેરફાર પૂછવામાં આવ્યું નથી. અને આ લોકો તો એવું લખે છે કે નોંધ નંબર આટલા અને ઢોલ ને દાંડી પીટી અને હદનો ફેરફાર કરવામાં આવે છે તો આશરે કોઈને પૂછવામાં આવેલ કોઈને નથી. ગામમાં જ રહી. ગામમાં રહ્યો કોઈને કોઈ જાતનું પૂછવામાં આવ્યું નથી. તો આ પંચાયત બીજા ગામમાં ગઈ તો એમાં શું તમને તકલીફ થાય? હવે તમારું કેવું એમ થાય કે આ બધા ખેતર એ અમારી હદની અંદર ફિટ થવો પડે અને ત્યાં સુધી કઈ વિઘોટી વેરા કાતે કઈ તમે ભરશો? કોઈ જાતની વસ્તુ ભરવી નથી જ્યાં સુધી સરકાર તમારી હદ પાછી જોગડની હદમાં ફિટ ન કરે ત્યાં સુધી અમે વિઘોટી વેરા નહીં ભરો એમ કેવું થાય? બરાબર. આખા ગામના કોઈ જાતનો વિઘોટી વેરો કોઈ નહીં ભરે એવું ખરું? કોઈ નહીં ભરે. ધ્યાન દેતું નથી. ઓલું નવીનમાં હમણાં એવી વાત સાંભળી કે 150 જણાના હમણાં મતદાનમાંથી નામ કાઢી નાખ્યા. આ ગામમાં કોઈ મામલતદાર કે કલેક્ટરો કોઈ ખબર કાઢવા કેટલા બહાર જઈએ કેટલા અંદર જઈએ કોઈ જગ્યા એવું નથી. 150 મતદારોના નામ કાઢી નાખ્યા કોઈ ખબર નથી. તમે એક કામ કરવું છે કટકામ સમૃદ્ધભાઈ જરમભાઈ અને ઓમ ઇંગ્લિશમાં કે તો SJ મજેઠિયા કહેવામાં આવે. તો તમે બધા ઓલું કરો એ બધું મેન માણસ તમે તમે જાણ. એટલે આ ગામના ને આખા ગામના ને પૂછી અને 100 જણાની આશરે સહી લઈ અને જિલ્લા કલેક્ટર ફરિયાદી નિવારણ કાર્યક્રમ કેમ્પમાં આજે આશરે 1 વર્ષ પહેલાથી આ કેસ હું હલાવું છું. એમ છતાં આ કલેક્ટરે 2-3 મુદતો આપી અને હુકમ પણ કરી આપ્યો છે કે માપણી રજીસ્ટર DLR માપણી રજીસ્ટર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટર મામલતદારના કામ કરી અને અહેવાલ કલેક્ટરને મોકલવાનો. એમ છતાંય વારંવાર હું કલેક્ટરને મળતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને મળતા એમ કહે છે કે હજી થોડાક દી 5 દી ખમો 15 દી ખમો અને પછી એમ કહે કે ચૂંટણી ને ઓલું જવા દો ઓલું જવા દો. આજ દી સુધી મને ધક્કા ખવડાવે છે અને આખા ગામના ને મારે હળવદ લઈ જવા પડશે ત્યારે જ આ મામલતદાર મેજિસ્ટ્રેટ ને આપણા ગામનું કામ કરશે એવું મારું કહેવાનું થાય. ભાઈ હું કેસ લડું છું બરાબર લડું છું બરોબર હે ને? આખું ગામ મારા ભેગું હે ને? તો આ કેસ રહ્યો ને એ અમદાવાદ હાઈકોર્ટમાં છેલ્લા જો જિલ્લા કલેક્ટર ફેરફાર નહીં કરી આપે, નોંધ ના મંજૂર કરી દે, પાછી જોગડ નહીં હદમાં જો ખેતર ફિટ કરવામાં નહીં આવે તો આ મામલા એ અમદાવાદ હાઈકોર્ટ ની અંદર જશે. આ મારી ગેરંટી છે આખા ગામ. સત્રસિંહ બચુભા. હા તો સત્રસિંહ દરબાર, આ ગામની હદનો કઈ ફેરફાર થયો તમને કઈ પૂછવામાં આવેલું ખરું? કોઈ નથી પૂછ્યું. કોઈને પૂછ્યું નથી. કઈ પણ નહીં. અત્યારે નવીનમાં કઈ તકલીફ
ફૂલ તકલીફ અમારી સીમ હે બરોબર બીજાને ઓલે જતી રહે તો આપણને તકલીફ ન પડે અમારી પંચાયત આવક જ ન રાખે આ ફી તમને મળે નથી તો આની માટે પાછું જ પાછું જ તમારે બરોબર અને આની માટે ખરેખરમાં આ પંચાયતે કઈ રજૂઆત કરેલી ખરી એ પંચાયત કઈ ખબર જ નથી પડવા દીધી એમનું સાનું એમણામાં સાનું માનું ફેરફાર કરી ગયું. હા તમારું નામ શું છે? નવલસિંહ. હા નવલસિંહ, આ પંચાયતમાં ફેરફાર કર્યો આપણા ગામના જે જોગડ ગામના ખેતરોમાં ફેરફાર કરવામાં આવ્યો તો કોઈ ખાતેદારોને પૂછ્યું? કોઈ ખાતેદારોને પૂછવામાં આવ્યું નથી. હા ભાઈ તમારું નામ શું છે? હા રમેશભાઈ, આ હદમાં ફેરફાર કરવામાં આવ્યો તો આ 2004 માં ફેરફાર કરવામાં આવ્યો હોય તો આ ખાતેદારોને કલેક્ટર મામલતદાર એવું લખે છે કે 2004 માં ઢોલ વગાડી અને દાંડી પીટી અને તમામ ખાતેદારોને બોલાવીને ફેરફાર કરવામાં આવ્યો. તો ખરેખરમાં આ લોકોએ ઢોલ બોલ કઈ વગાડેલો નથી અને પંચાયતે બેઠા બેઠા એની મરજી પ્રમાણે ફેરફાર કરી નાખેલો એવું ખરું ને? આ નકશો જે રહ્યો ને એ અહીંથી આ ડીએલઆર વાળાએ હમણાં ફિટ કરવામાં આ ખેતરને આમ ખાતો માર્યો, આ ખેતરને આમ ખાતો માર્યો, અહીંથી આમ આમ જવા દીધું, અહીંથી આમ ખેતર ખાતો માર્યો, આ એક ખેતર અહીંયા બીજાના ગામનું ખોડ ગામનું હોય તો આ ખેતર વળી આ લીધું, અહીંથી અહીંયા આમ આમ લીધું, અહીંથી આ લીધું, અહીંથી આ લીધું, આ વાકું ટૂંકું આ એનું એક ખેતર હતું ત્યાંથી આમ ટર્ન માર્યો, અહીંથી આમ ગયા, આ વળી પાછું એનું હતું આમ લીધું, વળી પાછું આ એનું હતું ત્યાંથી આમ ચોકડી મારી નિયમ લેવું રહ્યું, વળી પાછું અહીંથી આમ ફેરફાર કરી અને અહીંથી આમ આમ લીધું. તો ખરેખર માં રહીએ ને આ ખેતર બોડા પાટી છે, બોડું આ બોડું તરાવ રહ્યું ને એ આખા ગામના જોગંડા ખેતર છે અને આ ખેતર રહ્યું ને એ ઢૂસી તળાવ છે. આ ઢૂસીમાં પણ ફોડ ને એકાદા 2 ખેતર હોવો જોઈએ અને બોડામાં આખા 1 થી 2 ખેતર હોવો જોઈએ. અને આ જે પાટી રહી ને એ તો કપ્પા પાટી, આ પાટી કહેવાય, પાટી વિસ્તાર કહેવાય. આ પાટી વિસ્તારમાં તો ખોડવાળું 2 ખેતર હશે ને આખી પાટી એને આ ખોડની યાદમાં ગઈ. તો ખરેખરમાં આ નવો સીમાડો રહ્યો ને એ આ પાટી આખી જોગડની છે અને ગુલાબુ આ જે ગુલાબુ તરાવ રહ્યું ને આ ગુલાબુ તરાવ છે. આ ગુલાબુ તરાવ 2 નું હિયરું રહ્યું તો 2 ને પાણી કદાચ પવા થાય અને અહીંયાથી આ હમણાં અહીંયા આ ખેતર અમારું છે, આ મારા મોટા ભાઈનું અમારું ખેતર છે. અહીંથી આ હમણાં છે ને આ વડિયું તરાવ છે, વડિયા તરાવ ને 2 ને અડધું રહીએ અને આ ઉપરના ઉભા સેટે આવી રીતના સીધો સીમાડો પડે ને તો કાયમી જોગડ ખોડ કે અજીતગઢ આવા સીધા સીમાડા હોવો જોઈએ. આ અમે ગામના આખા નક્કી કરેલું છે ને આ મુજબનો સીમાડો ફીટ થવો જોઈએ. આવી રીતે વાંકા ચૂકા થોડાક આ સીમાડા ફીટ થાય આવી રીતે આમ અને આવી રીતે આમ. ખાલી માર્ગ બનાવ્યો તો આમ સીધો બનાવે તો આને તો આખી જિંદગીનો રોડ બનાવ્યો, આ સીમાડો બનાવ્યો તો આ સીમાડો તો ન ચાલે ને. આ સીમાડો જો આખા ગામના નક્કી કરેલું છે ને આ મુજબનું સરકાર ફીટ કરી આપે, બસ આ પ્રમાણે ફિટ કરી આપે ને એટલે આપણને કોઈ જાતનું આખા ગામને વાંધો નથી. બરોબર. આ જોગડ ગામતળ 435 નંબર સર્વે નંબર ગામતળ જોગડે 435 નંબર જૂનું ગામ ઝાલાવાડ સ્ટેટ ધાંગધ્રા જમીન ફાળવેલી. આ બધી જમીન અહીં સુધી આ રહી ને આ બધી મેં અત્યારે જે બતાવી ને આ અહીંયા નહીં કરીને 15/1/1982 માં આ શ્રી સરકારે આ 15/1/1982 મુદત માપણી થઈ. આખું ગુજરાત સર્વે કરીને દફતર ફીટ કર્યું તો પહેલી વાર આ જોગડ ગામના સર્વે નંબર આપવામાં આવ્યા. આ માપણી રજિસ્ટરનો આ હુકમ છે, આ હુકમ કરેલો છે. બરોબર. હવે આ મુજબના ફીટ કરતા અમુક ખેતરો ખોડમાં 1982 માં જતા અમારા અમરસિંહ બાપા જે આખા ગામના કરતા હતા એને ગામનાને અને આ બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણા ગામના ખેતરો ખોડમાં જાય તો થોડું હાલે એટલે તકરારી કેસ થયો અને તકરારી કેસ અને રદ કરવામાં આવ્યો છે. એ આ પાછળના પાનામાં છે, હું તમને બતાવું. જિલ્લા કલેક્ટર સાહેબે આ જે લખેલું રહ્યું આ લખાણ આ અહીંથી માંડી અને આ નોંધ આ જે છેલ્લી નોંધ જે આપેલી છે એ નોંધથી માંડી અને આ નોંધ સુધીમાં આ શેરામાં લખેલું છે ચોખ્ખે ચોખ્ખું
આમાં હરખી રીતે તમે જોઈ લેજો. આ જે હિન્દી બેને થી લખ્યું ને એ કઈક કારું ધોરું કરેલું છે અને છતાંય આ ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરે આ નોંધને ના મંજૂર કરવી, જોગણની હદમાં ગણવી. જ્યાં લગી તકરારી કેસનો નિવાડો ન આવે ત્યાં સુધી આ રદ લખેલું, નિવાડો ન આવે ત્યાં સુધી રદ ગણવી. તો આનો નિવાડો નથી આવ્યો અને કોમ્પ્યુટર દફતરમાં 2004માં બીજી નોંધ ઢોલ વગાડીને ખોટી પીટીને ફલણ ઢોલ વગાડ્યા ઓલું કર્યું. હવે એ ઢોલ વગાડ્યા ને એ નોંધ તમને બતાવું. ફોર્મેટનો આ ઓરિજિનલ જે પંચાયતી દફતર જે આવે એ અહીંયાથી માંડી અને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું. જોગર ગામના ખાતેદારોને માપણી રજીસ્ટર થયા બાદ દફતર ફિટ કરવા માટે આ એવું કંઈક લખેલું છે. અને 2004માં આ ઢોલ વગાડીને દાંડી પીટી તારીખ છે 23/4/2004 23/4/2004 ના રોજ દાંડી પીટી, આ દાંડી પીટી લખેલું, દાંડી પીટી. અને ગામના તો કોઈને ખબર નથી. દાંડી પીટી તથા ચોરે નોટિસો બજાવી. દાંડી પીટી હોય ને ચોરે નોટિસો બજાવી ગામ આખાને ખબર હોય તો ગામના તો કોઈને ખબર તો છે નહીં. અને ક્યાં દાંડી પીટી? ક્યાં ખોડી ગામમાં દાંડી પીટી, કે અજીતગઢમાં દાંડી પીટી, કે કીડી ગામમાં પીટી, કે ક્યાંક બીજે દાંડી પીટી, કે આને પૈસા લઈને દાંડી પીટી? એ જ કઈ નક્કી નથી થતું. ખાતેદારો તો બધા ના પાડે. એટલે આ જે રહ્યું ને આમાં આ દાંડી પીટી ને આ બધી ખોડમાં દાંડી પીટી, ખાતેદારોને કોઈને પૂછ્યું નથી. અને હવે ખોડના કહેવાથી પીટતી. હવે એ સર્વે નંબરો ખોડના કહેવાથી પીટતી ને એટલે 30 થી 35 ખેતરો તો સુરી સરકાર મળી ગયા. એની નોંધ પણ હું આની અંદર બતાવું. આ તકરારી કેસ હજી બાકી હતો અને આ બીજી નોંધ પાડી 23/4/2004 DLR સુરેન્દ્રનગર તરફથી સેલી માપણી. વળી પછી સેલી માપણી ગામના કોઈને ખબર નથી ને 1900 અને શું છે આ 1959 છે ને 59માં દાંડી કે કબજેદારોને આ જે લખેલું રહ્યું ને આમાં તમે લઈ લ્યો, કારણ કે મારા ચશ્મા આવી ગયેલા ને તો હું દેખતો નથી. ફિટ કરવામાં આવ્યું ને કે DLR માપણી રજીસ્ટર સુરેન્દ્રનગર 1993માં એટલે ગામના કોઈને ખબર નથી કે 93માં માપ કરીને આ ખેતર જોગડીના રકબાના બધા ખેતરો હોય અને ખોડની યાદીમાં જાય છે એવું આ DLR બતાવે. અને ખોડે જતા આ જોગડી ગામમાં આટલા ખેતરોમાં સુરી સરકાર કાઢી દીધી. આ 14 ખેતર 24 ખેતરમાં આ 24 ખેતર છે અહીંથી માંડી અને 24 ખેતર આ બધા ખેતર રહ્યા ને એ 2004 પહેલા પોતપોતાના ખાતામાં હતા અને અત્યારે તો હાથ બાર કાઢે ને એટલે શ્રી સરકારના હાથ બાંધી ગઈ. હવે હજી આની પાછળ બીજું DLR કમી જાસ્તિક પત્ર બતાવે આટલા ખેતરો એમાં જાય.